હવે અત્યાર સુધીમાં એવું જાણવા મળ્યું છે કે 8 કરોડ રોકડા 100 કરોડ રૂપિયાના દસ્તાવેજો મળ્યા છે. આવકવેરા વિભાગનો એમ કહી શકાય કે કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો સુરતની અંદર ચાલી રહ્યો છે. શુક્રવારે મોડી રાત સુધી આઈટી વિભાગના અધિકારીઓ વસંત ગજેરા, લક્ષ્મી ડાયમંડ, ગજેરા બંધુઓ બધાની રેકોર્ડ તપાસી રહ્યા છે. આ ઉપરાંત એમની સાથે જે કનેક્ટેડ છે એ અનિલ બગદાણા, પ્રવીણ ભૂત, એ બધાને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. હવે અત્યાર સુધીમાં એવું જાણવા મળ્યું છે કે 8 કરોડ રોકડા 100 કરોડ રૂપિયાના દસ્તાવેજો મળ્યા છે. આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આવકવેરા વિભાગનો જબરજસ્ત મોટો દરોડો ચાલી રહ્યો છે અને એની અંદર સૂત્રો પાસેથી માહિતી મળી છે કે જે પ્રમાણે જમીનોના સોદા મળી રહ્યા છે એ જોઈને અધિકારીઓની આંખ પહોળી થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 8 કરોડ કેશ અને જ્વેલરી મળી આવ્યા છે અને એક સ્ટોર રૂમમાંથી 100 કરોડ રૂપિયાના દસ્તાવેજો મળ્યા છે. હવે આવકવેરા વિભાગ 7 વર્ષના હિસાબો છે એની શોધખોળ શરૂ કરી દીધી છે અને અનિલ બગદાણાના જેટલા પણ મોટે ભાગના સોદા છે એ બધા રોકડમાં થયા છે અને એવા સોદા કે જે જંત્રી માર્કેટ કરતાં જેની કિંમત ડબલ હોય એવા વિસ્તારોની અંદર જ આના સોદા વધારે થયા છે અને એવું પણ જાણવા મળ્યું છે કે આવકવેરા વિભાગે 13 જણાની યાદી તૈયાર કરી છે. બીજું એક મહત્ત્વની વાત એ સામે આવી છે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, એટલે કન્ફર્મેશન નથી, પરંતુ એક શક્યતા એવી છે કે આ જે ગજેરા બંધુઓ અને આ બીજા બધા જે બિલ્ડરો કે બ્રોકરો, જમીન માફિયાઓ જે કનેક્ટેડ છે, એમણે મોટા ભાગના જે પૈસા છે એ સ્ટાફ અથવા સામાન્ય માણસોના ખાતામાં રોકી દીધેલા છે. હવે એ તપાસ થઈ રહી છે કે સામાન્ય માણસો કે સ્ટાફના જે ઇન્કમટેક્સ રિટર્ન છે એની અંદર એમની જે મિલકત છે એ જો મેચ નહીં થતી હશે તો બધી જ સંપત્તિઓને બેનામી સંપત્તિ જાહેર કરી દેવામાં આવશે અને સરકાર આ બધી સંપત્તિ જપ્ત કરી શકે છે. આ સાંભળેલી વાત છે, સાચી ખોટી ખબર નથી, પરંતુ આ એક શક્યતા છે કે જે મોટા પાયે બધા ગોલમાલ કરવામાં આવી છે અને સ્ટાફ ને બધાનો યુઝ કરવામાં આવ્યો છે એ બધા ભેળવાઈ જવાના છે અને એ બધી જ સંપત્તિઓ સરકાર પોતાના હાથમાં લઈ લેશે. બીજું એક એક્સપર્ટ પાસેથી એ જાણવા મળ્યું છે કે ગયા વર્ષના બજેટની અંદર જે પ્રમાણે સુધારો થયો છે એ પ્રમાણે જો ઇન્કમટેક્સના દરોડા દરમિયાન રોકડ મળે અને એ ચોપડામાં કોઈ જગ્યાએ નહીં હોય, બેનામી રોકડ હોય, તો એની ઉપર 84% ટેક્સ અને દંડ સહિત 84% જેટલી રકમ લાગે છે. તો હજુ તો આની અંદર ઘણું બધું નીકળે એવું છે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.